7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના સારોદ ગામનો વણકર સમાજ અનુસૂચિત જાતિનો 19 વર્ષનો શિક્ષિત બેકાર યુવાન 21 દિવસથી લાપતા। જંબુસર તાલુકાના સારોદ ગામનો વણકર સમાજ અનુસૂચિત જાતિનો 19 વર્ષનો શિક્ષિત બેકાર યુવાન 21 દિવસથી લાપતા। જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પરમ પૂજ્ય દેવકિશોર સ્વામીજીએ ભાજપના આગેવાનો સાથે આજ રોજ સારોદ ખાતે પરિવારજનોને રૂબરૂ મળી રજૂઆત સાંભળીને સાંત્વના પાઠવી। ભરૂચના રહીશ મનહરભાઈ ધનજીભાઈ પરમારનો પુત્ર વૈભવ ઉંમર વર્ષ 19 તારીખ 30મી એપ્રિલ 2024ના રોજ બપોરના 12 કલાકે સરોદથી નોકરી શોધવા ભરૂચ તરફ જવા નીકળ્યો હતો। ત્યારબાદ અત્યાર સુધી વૈભવ પોતાના ઘરે પરત આવ્યો નથી। તેના કોઈ સમાચાર કે માહિતી પ્રાપ્ત થયા નથી। આથી પરિવારજનો ચિંતાતુર બન્યા છે। આથી બાળક વૈભવ નોકરીની શોધમાં ગયો છે કે કેમ, તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હશે કે કેમ, એવી અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થતા વૈભવના માતા પિતા, બહેનો અને કુટુંબીજનો ખૂબ જ ચિંતામાં મુકાયા છે। જંબુસરના સતત કાર્યશીલ અને હંમેશા પ્રજાના સુખ દુઃખમાં સાથે રહેતા ધારાસભ્ય શ્રી પરમ પૂજ્ય દેવકિશોર સ્વામીજીએ સારોદ ગામે પરિવારજનોના ઘરે જઈને તેઓની રજૂઆત સાંભળી હતી ને બાળક વૈભવ વહેલામાં વહેલી તકે પોતાના ઘરે સહી સલામત પાછો આવી માતા પિતા, બહેનો અને પરિવારમાં ભળી જાય એ દિશામાં તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી સાંત્વના પાઠવી હતી। ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી સાથે જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી શ્રી બળવંતસિંહ પડિયાર, સારોદ ગામના અગ્રણી અને એપીએમસીના ડિરેક્ટર શ્રી રામસિંહ સિંધા, સરોદ વાંટા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી વિનોદભાઈ પરમાર વગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપભાઈ વાઘેલા, ન્યૂઝ 7।